તો કેમ છો મારા ગુજરાતીઓ? સ્વાગત છે તમારું ગુજરાતનો સ્વાદ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે આવી ગયા છે ઓમ સાંઈ કેટર્સમાં. ઓમ સાંઈ કેટર્સની ઘણી બધી વસ્તુઓ ખાસ છે. તેમાંની એક ખાસ વસ્તુ છે કે તેઓ દરેક વખતે વાનગીમાં કંઈક નવું લાવે છે. તો મિત્રો, આ છે ખેડા જિલ્લામાં કેટરિંગના બાદશાહ મિસ્ટર જયદીપ. તો આપણે એમને મળીશું. હાય જયદીપ. હેલો. ભાઈ, કહેવામાં આવે છે બધે તરફ વખાણ થઈ રહ્યા છે તમારી કેટરિંગના. બહુ જ સરસ છે, બહુ જ સરસ છે. થેન્ક યુ. અને લાઈવ સર્વિસ છે તમારી બધી, ગરમા ગરમ એકદમ. અને ડેકોરેશન તો અમેઝિંગ છે, એકદમ બ્યુટીફુલ એકદમ. થેન્ક યુ. તમારી જે કેટરિંગની દુનિયામાં અમને કંઈ ક્રિએટિવ કંઈક નવું લાવતા છો તમે, કંઈક બોલશો એના વિશે? હર સિઝનમાં, હર વેડિંગ ટાઈમમાં અમે લોકો ઓલમોસ્ટ છે ને નવી ક્રિએટિવિટી આઇટમ્સ લાવતા આવીએ છીએ. સૂપ, સ્ટાર્ટર, મેક્સિકનમાં પણ આજે નવામાં એક સિઝલર પણ મૂકેલું છે. એવી રીતના આઈસ્ક્રીમ કાઉન્ટર છે, બચપન કી યાદે છે, ઘણું બધું લખોટી સોડા છે કે જે જૂની યાદો તાજી કરી છે. આજના કેટરિંગમાં અમે એવું નવું લાવ્યા છે. આજે એવરેજ ઓલમોસ્ટ 80થી 90 આઇટમનું આ ફંક્શન છે. આ વેડિંગ ફંક્શન નથી, જનોઈનું ફંક્શન છે. જનોઈના ફંક્શનમાં પાર્ટીની એવી ડિમાન્ડ હતી કે મને આ રીતની સર્વિસીસ જોઈએ અને આ રીતનું મને જોઈતું હોય છે. તો અમે કહ્યું કંઈ વાંધો નહીં, તમને જેવી સર્વિસીસ જોઈએ અમે પ્રોવાઈડ કરીશું. હેલો. હેલો, હાય. તમારું નામ જણાવશો? તેજલ દવે. નિશાન, તમે નડિયાદથી છો? યસ. ઓકે. અને ઓમ સાંઈ કેટર્સ અમારા ફેમિલીનું જ છે. ઓકે. તો એનું ફૂડ કેવું લાગ્યું તમને? ઓસમ. ફૂડ બહુ જ ફાઇન છે. એની ક્વોલિટી બહુ સારી છે. નહીંતર અમુક જગ્યાએ ખાઈએ ને તો ખબર પડે કે રીયુઝ છે કે સમથિંગ નથી મસાલા સારા, પણ ઇટ્સ વેરી ગુડ. ઇટ્સ નાઇસ. થેન્ક યુ સો મચ. બાય. તો જોયું ને મિત્રો, જયદીપ એટલે કે ઓમ સાંઈ કેટર્સનું ફૂડ ચાખ્યા પછીનું રિવ્યૂ. તો ચાલો મિત્રો, એની સાથે આપણે આગળ વધીશું. અને ઘણા લોકોએ મને કીધું કે અહીંનું મેક્સિકન સિઝલર પણ તમે ટ્રાય કરો. મેક્સિમમ ખાઈ રહ્યા છે. બહુ ફાઇન છે. સારું. બહુ ફાઇન છે. સરસ છે ને? ઓકે, થેન્ક યુ. આપણે તો નવામાં શું છે કે આમ ગોટલી છે, પાન છે, અમુક જ જગ્યાએ જોવા મળે છે. મને પણ અહીંયા કેરીની ગોટલી દેખાઈ, એ બી એક અદ્ભુત છે. જોડે જોડે પાન છે, 4 અલગ અલગ ફ્લેવરના પાન છે. ત્યાંથી આપણે નીકળીને થોડાક જ આગળ ગયા, એટલે કે લાસ્ટમાં જે 2 કાઉન્ટર રહ્યા હતા આપણે એની પણ વિઝિટ લઈએ. તો મેં સામે જોયું કે ત્યાં લખોટી સોડા છે. નોર્મલી લખોટી સોડા હોતી નથી, પણ આમને ક્રિએટિવિટીમાં લખોટી સોડા પણ લીધી છે, એટલે જૂની યાદો તાજી થઈ ગઈ. એકદમ ફ્રેશ અને જૂની જે વિસરાતી જાય છે એ વસ્તુ છે આ. અને હા,
અહીંયા મેં એક ક્રિએટિવ વસ્તુ દેખાઈ, આઈસ્ક્રીમ. તમે કહી શકો છો આઈસ્ક્રીમ છે, આમ જાંબુ, ગુવાવા, કીવી, પછી આવું બધું અલગ અલગ ટાઈપનું આ લોકો આઈસ્ક્રીમ બનાવે છે. પણ તમે ચાખો ને, બિલીવ મી, ચાખો તો એકદમ ફ્રૂટનો નેચરલ ટેસ્ટ આવે છે. કસ્ટર્ડ પાવડર બી નથી નાખ્યો, કોઈ એસેન્સ કે એવું કશું જ નથી, બિલકુલ નેચરલ છે.